નમસ્કાર મિત્રો, થરા પહોંચો છું. આજે મારે એ વાત કરવી છે કે નાની ઉંમરમાં જ્યારે માતા પિતાની છત્રછાયા ગુમાવવી પડે છે ને, એનું દર્દ કોઈ ભગવાન સ્વરૂપ વ્યક્તિ હોય ને એ જ સમજી શકે. અત્યારે થરા પહોંચું છું. આ વાલ્મીકી સમાજનો વાસ છે અને અહીંયા વાલ્મીકી સમાજના એક દીકરી અને 2 દીકરાઓ છે. 3 ભાઈ બહેનોની છત્રછાયા પોતે ગુમાવી ચૂક્યા છે. માતા પિતા હયાત નથી અને નાનું એવું ઝૂંપડું વાળીને અહીંયા રહેતા હતા. પરંતુ કહેવાય છે ને કે આવું કંઈ અજુગતું હોય ત્યારે ભગવાન ચોક્કસથી કોઈ ફરિશ્તો મોકલે છે. અને તમે ઘણા સમયથી કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો, ગોવિંદભાઈ બજાણિયા કરીને એક નાનું વ્યક્તિત્વ છે, પરંતુ એમનું દિલ મોટું છે. કાંકરેજ વિસ્તારના ટોટાણા ગામના છે અને પોતે પણ આર્થિક રીતે સદ્ધર નથી, તેમ છતાં દુનિયા માટે, લોકો માટે કંઈક કરવા માટે એમનું દિલ બહુ મોટું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા ગોવિંદભાઈ બજાણિયા દ્વારા કોઈ સાંઈબાપુ છે એમના માધ્યમથી આવા એક સત્કાર્યના કર્મો થઈ રહ્યા છે. એમના વાઇફ પણ એમની સાથે જોડાયા છે. ઘર વિહોણા જે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ વ્યક્તિ હોય અને એમને જ્યારે ખબર પડે ગોવિંદભાઈને, ત્યારે ત્યાં પહોંચી અને એમની સ્થિતિ જાણે છે અને એ સ્થિતિને ભગવાનના સ્વરૂપમાં કામ કરીને એમનો એક આશરો બનાવે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર આ 3 ભાઈ બહેન છે અને એમની સાથે ગોવિંદભાઈ બજાણિયા છે. એમને જ્યારે ખબર પડી કે એમના જ વિસ્તારમાં એટલે કે કાંકરેજના થરામાં વાલ્મીકીના વાસમાં જે 3 ભાઈ બહેનો રહે છે જેમને માતા પિતાની છત્રછાયા નથી, તો એમનું માતા પિતા બનવાનું તો સૌભાગ્ય ના મળી શકે, પરંતુ એમની સેવા કંઈક કરવાનું સૌભાગ્ય મળે તો એનાથી મોટું બીજું કોઈ કર્મ ના હોઈ શકે. આપણી સાથે ગોવિંદભાઈ જોડાયા છે. ગોવિંદભાઈ, મેં તમને ઘણા સમયથી જોઈ રહ્યો છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમે ઘણા બધા સત્કાર્ય કરી રહ્યા છો. આ હૂંફ અને લાગણીઓ ક્યાંથી મળી? બસ જીવનમાં બધી પરિસ્થિતિનો સામનો મેં કરેલો છે. મને ખ્યાલ છે કે જ્યારે સમય આપણો નબળો હોય ત્યારે કેટલી બધી મુશ્કેલી પડતી હોય છે. ગોવિંદભાઈ, આમ તો આર્થિક રીતે તો લાગતું નથી, તમે પણ એક સાધારણ વ્યક્તિ છો. કારણ કે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે એક સાધારણ પરિવારમાંથી આવો છો, તેમ છતાં લોકો માટે કંઈક કરી બતાવવાની જે પ્રેરણા મનમાં જાગી છે, આ પ્રેરણા ક્યાંથી આવી? જ્યારે એમ તો જે કલાકારનું કામકાજ કરતાં કરતાં ફ્રેન્ડ સર્કલ વધી ગયું અને જીવનમાં હાલ કહ્યું કે પરિસ્થિતિ મારી પણ ખૂબ આ બધું જ જીવનમાં મેં વેઠ્યું છે. તો મને ખ્યાલ છે, પણ મને એમ થયું કે ફ્રેન્ડ સર્કલ વધી ગયું છે તો કંઈક મારા જેવા વ્યક્તિ તો ઘણા હશે, એવા વ્યક્તિને મદદ થાય અને આશરો મળે એ જ મોટો ધર્મ છે. આ ગોવિંદભાઈ એ છે કે જે આજે પણ ભગવાનને બહાલ સોયા થઈ ગયેલા એમના પત્નીની સેવા કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે. કહી શકાય કે પત્નીનું નાનકડું મંદિર પણ બનાવેલું છે. આપણે એ અહેવાલ પણ તમને આગળના એપિસોડમાં બતાવીશું. પરંતુ અત્યારે મને જ્યારે આ સ્થિતિની ખબર પડી એટલે હું સીધો ત્યાં પહોંચ્યો છું. 3 બાળકો છે, માતા પિતાની છત્રછાયા નથી, તેમ છતાં જીવન જીવવાની કોશિશ કરી રહ્યા છે, ભણવાની કોશિશ કરી રહ્યા છે. ભણવા માટે પણ જે ખર્ચ થાય છે એ ઉપાડવો પણ કઠિન છે. તો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આ છોકરાઓનો ભણવાનો ખર્ચ પણ નીકળી જાય અને ફરી આવા કોઈ દાતા ઊભા થાય કે એમનું આ જીવન ભણવાનો ખર્ચ ઉપાડી શકે, મારા માધ્યમથી મારાથી પણ મદદ થતી હશે હું તમામ મદદ કરીશ. કારણ કે એક સાધારણ વ્યક્તિ આટલી બધી મદદ કરી શકતો હોય તો જેની પાસે ભગવાને બધું આપ્યું છે એને આવા વિચારો કેમ નહીં આવતા હોય? એટલે એવા વિચારો જગાડવાનું હું કામ કરું છું. કહી શકાય કે આપણે એક હાથથી સેવા કરીએ તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ, પરંતુ આ ખબર તો પડવી જ જોઈએ દુનિયાને, લોકોને. કારણ કે ઘણા લોકો એવા છે કે એમની પાસે પૈસા છે, અઢળક ધન આપ્યું છે ભગવાને, પણ કેવી જગ્યાએ વાપરવું આ એમને કંઈ સૂઝતું નથી. ખરેખર પૈસા જે પણ હોય એમની પાસે એમની મહેનત ના હશે, એમની કાબિલિયત ના હશે, પરંતુ ક્યાંક સત્કર્મ માટે, સારા કાર્યો કરવા માટે જો આપણો રૂપિયો વપરાય, આપણું ધન વપરાય તો ભગવાન પણ એની ચોક્કસથી નોંધ લે છે. આગામી સમયમાં આવા અનેક નિરાધાર જે બાળકો હશે એમની સેવા સતત ગોવિંદભાઈ બજાણિયા એમના માધ્યમથી કરી રહ્યા છે. અને એમનું જે માધ્યમ છે એ કોઈ સાંઈબાપુ, આપણે એમનાથી પણ વાકેફ કરશું. જે સાંઈબાપુ છે એ ક્યાંના છે?
સાઈબાપુ અમદાવાદના છે. અમદાવાદના છે. આ તમામ જે સુવિધાઓ છે મતલબ કામ તમે કરો છો અને જે આનું જે પૂરું જે ફળ છે એ સાઈબાપા આપી રહ્યા છે. ગુજરાતભરની અંદર દરેક કરિયાણાની કીટ અને દવાખાનાની મદદ, નાની મોટી હેલ્પ જેને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે અને સાઈબાપુ અમદાવાદના છે. ચોક્કસથી સાઈબાપુને પણ અભિનંદન, પરંતુ વિશેષ વાત મારે એ કરવી છે કે સાઈબાપુ માર્ગદર્શન આપે છે, આ તમામ કાર્યો કરવાના પૈસા પણ આપતા હશે, એમને જે કીટ વિતરણ કરવાની વાત કરી તો એ કરિયાણાના પૈસા પણ આપતા હશે, પરંતુ વિશેષ આખી જિંદગીનો જે પૂરો સમય છે કે જીવનમાં કંઈક કરી બતાવવાની હાકલ કરીને આગળ વધવું છે, પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધવું છે અને પૂરો સમય આવા લોકો માટે મારે વાપરવો છે. આ કોઈ ગોવિંદભાઈ બજાણિયા પાસેથી શીખી શકે અને મારે એટલે જ બતાવવું છે કે જીવનમાં કંઈક કરો તો સત્કાર્ય કરજો કે જેની પ્રભુ ખુદ નોંધ લેવા નીચે ઉતરવું પડે, અને ભગવાન ખુદ નીચે ત્યારે જ ઉતરે જ્યારે આવા મા બાપ વિહોણા પરિવારની જે માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય, એમના આંસુ લૂછ્યા હોય અને એમના જીવનમાં કંઈક બદલાવ લાવવાની કોશિશ કરી હોય, તો જ ભગવાનને મજબૂર થઈને પણ નીચે ઉતરવું પડે. નમસ્કાર.